કેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. નવા બ્લોગ પણ હવે 4 બાલ હે, ખોટા બતાવવાની કોઈ જરૂર નહીં, બધાને જોઈ લીધેલા. હા કરે ચાલો. તો આપણે મેગી બનાવીએ છીએ. તો મેગીને બરોબર આ રીતે ભાગી નાખવાની, ના આવડતું હોય તો કહી દઈએ. તમામ કોઈને આવડતું અને હોય તો ફેમિલી આમાં કોઈ કંઈક થાય છે આજે નવું ઉપાય. પહેલાં હિંચકો હતો તો આપણે શોધી દીધો હતો ને ઢોલરીનો હિંચકો બંધાય છે તો આટલો બધો ઊંચો ના બંધાય, છોકડાઓ પડી જાય. તો ઢોલરીનો હિંચકો બાંધે છે સાહેબ. આ તો નમી જાય બીજું મૂકા આ સાહેબ. ફેમિલી એક માણસ હિંચકો બનાવે એમ જુઓ, ખાલી ઊંધો ઊંધો. છોકરા પકાઈ નાખે, ખાલી મોટા નો ખાવાનો ઉપાય કર્યો. મોટા એ નહીં ચડી એકતા તો નાનો છે ત્યાં ચડી એકશે. તો રોઢું ટૂંકું હતું. તાર પપ્પાને ખાવા માટે બાંધ્યું લાગે. આ તો લબડવાનું નહીં. હા આ તમારે ખાવા બધો લાગે. હબડો કે એલું પેલા ફસાઈ રહ્યું નગર જેવું છૂટશે ને એવું તબાક લઈને આ સાઈડ આ સાઈડ બીજું ખવડાવી દીધા, બીજું ખવડાવી દીધા. એને કે બીજું કેવું નહીં તું તાર ખવડાવી જા. ના બીજું બીજું ખવડાવી દીધા સોપડ દીધા. તો ફેમિલી આપણે આવી ગયા ખેતરમાં, કારણ કે પાણી પાય તો આગલા દિવસે 3-4 દિવસ થયા પણ મકાઈ હજી એટલી બધી લીલી નથી દેખાતી. એટલે આ પાછી સાહેબ કે ભીનું હતું ખાતર નાખી દઉં તો ખાતર નાખવા આવ્યા પાછું. તો સાહેબ પેલી સાઈડ છે ને ડૂલ લેવા ગયા અને આપણે સાહેબ ખેત ખાતર નાખીએ એટલે ઘરે આપણે હવે શાંતિથી હવે બેસશું અહીંયા. તો સામેથી હવે સાહેબ ડોલ લઈને આવી તો ફટાફટ હવે ખાતર નાખવાનું શરૂ કરી નાખીએ અને પછી જવાનું છે આપણે બાઈ શીખવા સારું. તો એટલા આપણે સ્પેશિયલ અહીંયા આવ્યા હતા વોટ મારવા, તો ખાતર પણ નંગ થઈ જાય અને બાઈક પણ શીખવાઈ જાય એટલે બાઈક પણ. તો એ સાહેબ ફટાફટ હવે ખાતર નાખવા માંડ્યા છે. તો એક ચારામાંથી ડાયરેક્ટ 2 ચારા, એક ચારામાંથી ડાયરેક્ટ 2 ચારા. તો મને એવું લાગે કે સાહેબ વેઠ વાગશે ખાતર નાખવામાં. મને એવું લાગે કે સાહેબ ખાતર નાખવામાં વેઠ વાગશે. જો જો આમ ખાલી જો મોટું મોટું જ નાખે ખાલી. તો વચ્ચે મકાઈ છે ને બહુ નાની છે એટલે વચ્ચે વચ્ચે નાખવાનું છે ખાતર આપણે. જો ઝડપ કેટલી સાહેબની. સાહેબના થોડાક વખાણ કરી દઈએ ને એટલે સાહેબના ઉપર સ્માઇલ આવી જાય છે. તો ફેમિલી આપણે હવે ખાતર નંખાઈ ગયું છે અને હવે જવાનું છે ઘરે. ઘરે જઈએ કે તો બાઇક શીખવા જઈએ. તો ખેતરમાં આવીએ તો એકદમ મસ્ત પવન છે આજ તો એકદમ મજા આવી જાય એવું વાતાવરણ પણ છે. તો ખેતરમાં આવીએ ને એટલે મજા આવે, કારણ કે હા ને ઘરે તો એ અલો અલો હોય ને એકદમ જાણે જેલમાં પૂરાઈ ગયા હોય ને એવું લાગતું હોય ઘરમાં. તો ને ખેતરમાં આવીએ ને એટલે થોડી શાંતિ થાય અને પવન પણ આજ તો જોરદાર હોય, એટલો બધો પવન હોય. તો ફેમિલી જોઈ શકો આ બાજુ રોટલા થઈ ગયા ને હવે કરે છે દહીં વઘાર. તો આજે આપણે બાજરીના રોટલા અને દહીં વઘાર ને સાંજ પડી ગઈ છે બહાર. તો હવે થોડું થોડું ધીમે ધીમે અંધારું થાય ને અહીંયા આપણે રંધાઈ જાય. ને આ બાજુ 2 ભગત તૈયાર થઈ ગયા. પેલાને ખાલી અગરબત્તી જ કરવી, દાદા દીવાન બીવા કરે આપણે મંદિરમાં, ને પેલાને ખાલી અગરબત્તી કરીને જ પૂરું કરવાનું હોય. તે પહેલથી અગરબત્તી લઈને બેસી જાય. એવો
ને શું તું શું કરવાનો? હા દીવા કરે. તું દીવા કરે દાદા કરે? તું કરે કે દાદા કરેલા? હા હું કરું હું કે એને એના પર કરતી. તો હવે દહીં વઘારી દે ફટાફટ. પેલું મકાજો. અને આ બાજુ જો દહીંની થેલી. રહેવા દે ગગી, રહેવા દે, અમારે થોડી ઇજ્જત રહેવા દે. તું ભગત હા? તું હા ભગત? હા આ બાજુ હોય દહીં. વઘાર કરી નાખ્યો દહીંનો.